સુરતના ગોરાટ વિસ્તારમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હિન્દુ બહુલ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં અશાંત ધારા અમલમાં હોવા છતાં એક વિધર્મી દ્વારા કરવામાં આવેલા બાંધકામે સ્થાનિકોને ઊંઘ હરામ કરી દીધી છે। આ વિવાદ હવે માત્ર ગલીઓ પૂરતો સીમિત નથી રહ્યો પણ ચૂંટણીઓના મેદાન સુધી પહોંચી ગયો છે। આવો જોઈએ શું છે સમગ્ર વિવાદ। ગોરાટ વિસ્તારના પ્રખ્યાત ગોરાટ હનુમાન મંદિરની બિલકુલ અડીને એક વિધર્મી દ્વારા મોટા પાયે બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે અશાંત ધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને આ મિલકત ઊભી કરવામાં આવી રહી છે। સ્થાનિક રહીશોએ નાયબ કલેક્ટરથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી અનેકવાર લેખિત રજૂઆતો કરી છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આક્રોશ એટલી હદે વધ્યો છે કે હવે સોસાયટીઓના ગેટ પર બેનરો લાગી ગયા છે જે બિલ્ડરનો યાર છે તે જનતાનો ગુનેગાર છે અને ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું જેવા આકરા સૂત્રોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે વિસ્તાર ભાજપનો મજબૂત ગઢ ગણાય છે ત્યાં જ મંદિરના સંચાલકો અને રહીશોએ કંટાળીને હવે અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે જો સત્તાધારી પક્ષ અમારું મંદિર અને કાયદો નથી બચાવી શકતા તો અમે અમારો રસ્તો જાતે કરીશું। ગોરાટની જનતાએ હવે આર પારની લડત શરૂ કરી દીધી છે। એક તરફ શ્રદ્ધાનો સવાલ છે તો બીજી તરફ કાયદાના અમલીકરણની લડાઈ। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રોષને શાંત કરવા માટે કેવા પગલાં ભરે છે કે પછી આ વિવાદ આગામી ચૂંટણીમાં નેતાઓના સમીકરણો બગાડશે। આજે જે અહીંયા સોસાયટીમાં મંગલમ રો હાઉસમાં આપણે ઉપસ્થિત થયા છીએ ગોરાટ મંદિર શું છે? આ મંગલમય સોસાયટી ગોરાટ હનુમાન મંદિરની બાજુમાં જ આવી છે અને ત્યાંથી મેં ઉમેદવારી પત્રક ભર્યું છે। અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું કારણ શું? અપક્ષ ઉમેદવારી કે અમે અહીંયાથી ચૂંટાઈને ઉપર જશું તો ઉપર અમારું કોઈ સાંભળશે નહીં, તો અત્યાર સુધી એવું થતું હતું કે જે ભાજપને મત અપાવી વિજય બનાવ્યા તો એ લોકો અમારું કંઈ જ સાંભળતું નથી। કઈ પ્રકારે અમે રજૂઆતો કરી હતી, નિરાકરણ નથી આવ્યું, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, શું કીધું? અમે બધી રીતે રજૂઆતો કરી છે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। ક્યાં ક્યાં રજૂઆત કરી, કોને રજૂઆત કરી? કલેક્ટર કોર્પોરેશનમાં, કલેક્ટર કચેરીએ, હાઈકોર્ટની અંદર કેસ પણ ચાલુ છે અને બધી જગ્યાએ અમારી રજૂઆતો ચાલુ જ છે। આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે, અપક્ષ ઉમેદવાર છે, તમે કઈ રીતે તમને મતો મળશે, શું કહેશો? બસ અમારે હિન્દુઓએ અહીંયાથી પલાયન થવું નથી એના કારણે મેં આજે આ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। જો તમે ચૂંટાઈ આવશો તો શું કરશો? અમે છૂટા અમે આ જે રાજહંસ યુનિકાના નામે પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટનો ખુલ્લો વિરોધ કરશું। અસંધારા લાગુ છે?